ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયોની અંદર આપણે જંગલો વિશે ભણ્યા હતા. કયા કયા જંગલી પ્રાણીઓ છે એ લુપ્ત થતા જાય છે. હવે આપણે ભણીશું વન્યજીવોના વિનાશના કારણો. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ, જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી પ્રાકૃતિક આવાસો જોખમાય છે. હવે જે જંગલ વિસ્તાર છે એમાં મનુષ્ય જે દખલગીરી કરી રહ્યો છે એના કારણે પ્રકૃતિના આવાસો છે, પ્રાણીઓના આવાસો છે એમાં દખલ ઊભી થાય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક સંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. જે જંગલો કાપવામાં આવે છે તો પ્રકૃતિ છે એ અસંતુલિત બને છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. પ્રકૃતિ તો અસંતુલિત બને પણ પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. વાળ, ખાલ, હાડકાં, શીંગડા, નખ વગેરે મેળવવા અથવા કોઈ પણ જે રાજાશાહી લોકો છે એ શિકાર માટે પણ, જે શિકારનો એમનો શોખ છે એ પણ જંગલ અને પ્રાણીઓના વિનાશનું કારણ છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, દોહન એટલે કે કટિંગ, સડકો એટલે કે રસ્તાઓ બનાવ, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન એટલે કે ખનિજ માટે ખોદકામ, નવી વસાહતો, નવા ઘરો બનાવવા કે શહેરોનું વિસ્તરણ. હવે તમે જુઓ કે આ નારોલ વિસ્તાર છે એ પહેલાં કેવો હતો તો કે આખો જંગલ વિસ્તાર હતો, ઝાડવાઓ હતા, પણ અહીંયા ઘર અને વસાહતો બનાવવા માટે અને અમદાવાદનો વિસ્તાર કરવા માટે એણે શું કર્યું તો કે જંગલને કાપી નાખ્યા. તો વન્યજીવો નિર્વાસિત કરે છે, એટલે કે જંગલો કાપવામાં આવે તો જીવ છે એ નિર્વાસિત પામે છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જંગલમાં જે આગ લાગે છે એના કારણે શું થાય છે તો કે અનેક પ્રાણીઓ નષ્ટ પામે છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘણો નકારાત્મક અસરો ઊભી. અમુક ગાળો એવો હોય છે કે જેમાં પ્રાણીઓ છે એ પોતે પોતાના ઈંડા મૂકતા હોય છે અને પોતાના બાળકોનો ઉછેર કરતા હોય ત્યારે લાગે તો ઘણા બધા પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની ગયેલા વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. તમે જુઓ છો કે વાંદરાઓ છે, સાપ છે, જંગલી જાનવરો છે, એ જો આપણે રહેતા હોય એ એરિયામાં આવી જાય તો આપણે શું કરીએ છીએ, એને મારવા દોડીએ છીએ. તો એ લોકો એ રીતે પણ પોતાનો જીવ ગુમાવે છે. પ્રાણી જ ઔષધિ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી લે છે. કે પ્રાણીઓમાંથી જે પ્રજાતિઓ મેળવવા માટે શિકાર કરવામાં આવે તો એના કારણે પણ એ જાતિ છે એ લુપ્ત થઈ જાય છે. અહીંયા તમને આપેલું છે લાલ પાંડા. ભારતના પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે. ક્યાં મળે છે? પૂર્વ ભારતમાં. તેનો ખોરાક વાંસની કૂપણો, ઈંડા, નાના પક્ષીઓ, જીવજંતુઓ વગેરે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર વગેરેમાં તેની વસ્તી જોવા મળે છે. ભારત ઉપરાંત ત્યાં એની વસ્તી જોવા મળે છે. વન્યજીવ સંરક્ષણ. હવે આપણે શું કરવું જોઈએ તો કે એનું સંરક્ષણ કરવું જોઈએ. જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ. જંગલને આપણે શું કરીએ છીએ તો કે એમાંથી આપણે આવક મેળવવા માટે એને અખૂટ સ્ત્રોત માનીએ છીએ, પરંતુ તેનું સંરક્ષણ કરવું જોઈએ. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચી શકશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન. તૃણાહારી એટલે કે ઘાસચારા ઉપર આધારિત, આ બંનેનું સંતુલન જરૂરી છે. તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી અને પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો. જે આપણા પાલતુ પ્રાણીઓ છે એના ચરાણ પર જંગલોમાં પ્રતિબંધ મૂકવો અને એના માટે પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. શિકાર ડામવા. શિકાર જે કરે છે એના માટે સખત કાયદા ઘડવા જોઈએ. જંગલોમાં જે ખોદકામ થાય છે, ખનન થાય છે એ માટે પણ કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પાડે તે રીતે વ્યવસ્થા, એટલે કે પ્રાણીઓ જે છે પોતે પોતાના પ્રજાની ઉત્પત્તિનો જે સમય છે એમાં એને ખલેલ ન પહોંચે તેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર જે અસરો થાય છે
એ માટે એનો અભ્યાસ કરી અને જરૂરી પગલાં લેવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું જોઈએ. એટલે કે નાગરિકોએ પણ સરકાર ઉપર પણ દબાણ ઊભું કરી અને એના માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. તો આટલા પ્રયોગો આપણે વનના સંરક્ષણ માટે કરવા જોઈએ. ભારતની અંદર ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગેઈ ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે છે જે મીઠા પાણીમાં જ ઉછરે છે. સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહ ક્ષેત્રોમાં એ વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં આ ડોલ્ફિન આપણને જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, વનોનું કટિંગ એટલે કે નિર્વનીકરણ, જેનાથી કાંપ છે એ નદીમાં ઘસડાઈને આવે છે અને નદી પૂરાતી જાય છે. મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો જે નદીમાં ફેલાવવામાં આવે છે, તો એના કારણે આ ડોલ્ફિનના જીવન પર, એના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં પણ તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. ચંબલ નદીમાં પણ ડોલ્ફિન જોવા મળતી, પણ હવે કેવી છે તો કે થોડી જ બચી છે. તે વારે વારે શ્વાસ લેવા સપાટી પર આવી શું અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોસ, સુસુ કે સુઈસ એવા નામથી ઓળખે છે. તમને MCQમાં પૂછાઈ શકે કે ડોલ્ફિનનું બીજું નામ શું છે? સોસ, સુસુ કે સુઈસ. આવા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. તો જે ડોલ્ફિન છે એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. એટલે જ માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિનના રક્ષણ માટે ગંગા નદીને સાફ સુથરી કરવાનો જે ઝુંબેશ હાથ ધરી છે એ પણ સરાહનીય છે. હવે જોઈએ આપણે વન્યજીવ સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ કરવામાં આવી. એ અંતર્ગત સંકટમાં આવી પડેલી જે પ્રજાતિ, આપણા દેશની અંદર શું છે કે અમુક પ્રજાતિ સૌ નાશ પામવા માંડી છે, તો એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ કરી છે. તો સૌથી પહેલી યોજના છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ જોવા મળતા હતા. 20મી સદીની શરૂઆતમાં આટલા બધા વાઘ જોવા મળતા હતા. અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો. એટલે કે આપણે જે જંગલો કાપવા માંડ્યા એના ઉપર કોઈ નિયંત્રણ નથી, લોકો શિકાર કરવા માંડ્યા, એના કારણે વાઘનું અસ્તિત્વ છે એ જોખમાઈ ગયું. આવા સંજોગોમાં 1971માં વાઘને બચાવવા માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી. MCQમાં પૂછાય તમને કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 1971, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના છે એ કાર્યરત છે. દીપડો. હવે તમે જોઈ શકો કે દીપડો છે એ બિલાડી કુળની જાતિનું એક પ્રજાતિ છે. સિંહ અને વાઘની તુલનામાં એ નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગનું પણ જોવા મળે છે. ગુજરાતના ઘણા બધા જંગલોમાં દીપડાની સંખ્યા મોટી છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે એને ચિત્તા તરીકે ઓળખે છે. ઘણા લોકો એને ચિત્તો પણ કહે છે, પણ ચિત્તો અને દીપડો બંને અલગ અલગ છે જે ગુજરાતમાં જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે હાથી પરિયોજના. 1992માં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. MCQમાં પૂછી શકાય તમને કે હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 1992. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો છે. જે કુદરતી એના જે સ્થાન છે, જ્યાં રહે છે, તેના નિવાસસ્થાનો, એના સ્થળાંતર માર્ગો પર સંરક્ષણ કરવું. હાલમાં દેશમાં હાથીઓ માટેના 26 જેટલા વિસ્તારો છે
અને આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં શું થયો છે? વધારો થયો છે. ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે. પાલતુ એટલે કે જે લોકો હાથીઓને પાળતા હોય. નેક્સ્ટ જોઈએ આપણે ચીતો. ભારતના જંગલોમાં સંપૂર્ણ નામશેષ થયેલ છે. અત્યારે ચીતો જોવા મળતો નથી. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આ ચીતો જોવા મળે છે, પણ ખુલ્લામાં ક્યાંય ચીતો જોઈ શકાતો નથી. હવે જોઈએ આપણે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ ભારતમાં ગેંડાના રક્ષણ માટે આ પરિયોજના બનાવવામાં આવી. મોટાભાગે ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. 2020માં ગેંડાની સંખ્યા કેટલી કરવાનો લક્ષ્યાંક છે? 3000 સુધી. જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયની અંદર પણ ગેંડો જોવા મળે છે. એક શીંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં, બંગાળમાં સુંદરવનના વિસ્તારમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શું કરે છે? લોકો શિકાર કરે છે. ગેંડો છે એ માંસાહારી નથી, એ તૃણાહારી જીવ છે, એટલે કે ઘાસ ઉપર નભે છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો કરી શકાયો છે. સરકારે જે યોજનાઓ શરૂ કરી એના કારણે શું થયું? તો કે ગેંડાની સંખ્યામાં વધારો થયો. પછી આ ફોટો તમને જે દેખાય છે એ છે મગર, ઘડિયાળ અથવા તો મગર. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ યોજના શરૂ કરી. ત્યારબાદ ગીધ પરિયોજના. ગીધને કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે. ગીધ છે એ આકાશમાં ગમે તેટલું દૂર ઊંચે ઉડતું હોય છતાં એ જમીન પર પડેલા મૃતદેહને એ ઓળખી જાય છે અને એનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાના કારણે 2004માં ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી. તમને પૂછાઈ શકે કે ક્યારે શરૂ કરવામાં આવી? તો 2004માં. પછી હિમદીપડા પરિયોજના. હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી પ્રજાતિ બરફમાં રહે છે. હિમદીપડો ક્યાં રહે છે? બરફમાં. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને એ માટે એના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં ઈસવીસન 2000માં આ યોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના, આ બધી જુદી જુદી પરિયોજના કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 માર્કના ક્વેશ્ચનમાં જુદી જુદી પરિયોજનાઓ વિશે પૂછાઈ શકે છે અથવા તો એમાંથી MCQ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આ ત્રણેયની તમને વ્યાખ્યા પણ પૂછાય છે. તો કોને કહેશું? તો કે અભયારણ્ય ચોક્કસ સમય મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે. અભયારણ્યની અંદર શું છે કે એનો સમય નિશ્ચિત હોય, જેની અંદર માનવીને જવાની છૂટ હોય. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓના ચરાવવાની પણ છૂટ હોય. જો ત્યાં જે સત્તાધીશ હોય એની પાસેથી આપણે મંજૂરી મેળવી હોય તો ત્યાં પ્રાણીઓને પણ ચરાવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાઈ છે. તે માટે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. ભારતની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય જાણીતા છે. અહીંયા તમને નકશાની અંદર જુદા જુદા અભયારણ્યો દર્શાવેલા છે. તો આ તમારે જ્યારે નકશા પૂર્તિ કરશું આપણે ત્યારે એની અંદર કયું અભયારણ્ય કયા સ્ટેટમાં આવેલું છે એ દર્શાવવાનું રહેશે. હવે જોઈએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે, કારણ તો કે સમગ્ર રાષ્ટ્ર માટે સંરક્ષિત હોય.
તેમાં એકથી વધારે પરિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે, એટલે કે રાજ્ય સરકાર બી હોય અને રાષ્ટ્ર સરકાર પણ સમાવેશ હોય. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. અહીંયા કોઈ પણ પાલતુ પ્રાણીને ચરાવવા જઈ શકાતું નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અહીંયા કોઈ એક જ ના હોય, પણ અહીંયા જુદા જુદા પ્રાણીઓને રાખવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર બંને સરકારના સંલગ્નથી થાય છે, સંકલનથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, તો આ બધા જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે રાષ્ટ્રીય બગીચાઓ છે, જેની અંદર જુદા જુદા પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવે છે. પછી જોઈએ આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું અહીંયા સંરક્ષણ કરવામાં આવે છે. જે દેશની જેવો માપદંડ હોય તે આધારે કરવામાં આવે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય. અહીંયા જુદી જુદી વનસ્પતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે, જીવજંતુઓનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અને ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલી એટલે કે એમની રહેણીકરણી છે એનું પણ સંરક્ષણ થાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પરીક્ષણ માટેની ખાસ સવલતો હોય. ત્યાં જે બાબતોનું પરીક્ષણ થતું હોય એ માટે વ્યવસ્થાઓ હોય છે. દાખલા તરીકે સાપુતારાના જે ડુંગર પર આપણે જઈએ તો ત્યાં મધમાખી ઉછેર કેન્દ્ર છે, તો ત્યાં મધમાખીના સંરક્ષણ માટે બધી વ્યવસ્થા કરેલી હોય છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. ત્યાં માનવીય કોઈ પણ પ્રવૃત્તિ થતી નથી. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. નીલગિરી, મનારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની પણ વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. તો ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને અભયારણ્ય છે 531. તમને MCQ BSQમાં પૂછાઈ શકે કે ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે? તો 18. કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? 103. કેટલા અભયારણ્ય આવેલા છે? 531. એમાંથી ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? 1. કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? 4. અભયારણ્ય કેટલા છે? 23. તો આમ તમને ત્રણેય વિશે સાથે પૂછાય તો પણ તમે લખી શકો અને અલગ અલગ પૂછાય તો પણ લખી શકો છો. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. આપણે વિકાસ કરવો જરૂરી છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવનો, એની અસરો છે એનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય, ત્યારે સંકટમાં આવે ત્યારે એની આહાર શૃંખલામાં ખલેલ પહોંચે છે. આહાર શૃંખલા એટલે શું? તો કે નાના નાના પ્રાણીઓ, પશુઓ પર જે બીજા આધારિત પશુઓ હોય છે એનો આહાર છે એ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થઈ જાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. દાખલા તરીકે તમે જુઓ કે ઉંદર છે એ ઉંદરને કોણ ખાય? તો બિલાડી. ઉંદર કોને ખાય? તો કે નાના નાના જીવજંતુને. ઉંદરને બિલાડી ખાય, બિલાડીને કૂતરો ખાય. તો આ જે છે એકબીજાના દુશ્મન આપણે જેને ગણાવીએ છીએ, તો એકબીજા ઉપર આધારિત હોય છે. તો જો કોઈ એક સંપૂર્ણ નષ્ટ થઈ જાય તો બીજા જીવનું જે આહાર શૃંખલા છે એ ડગમગાઈ જાય છે અને સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, પણ એટલે આપણે એનું ધ્યાન નથી રાખતા. પણ પર્યાવરણના સંકટોને કારણે આપણે ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે છે. વધારે વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ જેવા જે જુદા જુદા આફતો છે એની આપણે સામનો કરવો પડે છે. આપણી આવતીકાલને આપણે ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે, અને પર્યાવરણ સાથે જો મિત્રતા કરશું
તો આપણે ભવિષ્યમાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકીશું. એક પ્રાણી વિશે આપણે સમજીએ, જેને કહેશું હેણોત્રો. આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલમાં જોવા મળે છે. ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં પણ આ પ્રકારનું પ્રાણી જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બની તથા નારાયણ સરોવરના અભયારણ્યમાં પણ આની વસ્તી જોવા મળે છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તેને ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરી અને તેના પદચિહ્નો પરથી પણ તે અહીંયા ઉપસ્થિત હતું તેનો ખ્યાલ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું વન્યજીવ સંરક્ષણનું ચેપ્ટર, જેની અંદર જો તમે પર્યાવરણ અને પ્રાણીઓનું રક્ષણ કરશો તો જ ભવિષ્યમાં આપણી આ પ્રજાતિઓને બીજા લોકો પણ જોઈ શકશે અને આપણા જીવનને આપણે ટકાવી રાખવામાં પણ મદદરૂપ થશું. જો આ પ્રાણીઓ અને આ વન્યજીવો નષ્ટ થઈ જાય તો આપણી સામે પણ સંકટ ઊભું થશે અને પ્રકૃતિ છે એની અંદર પણ ઘણા બધા જે પ્રોબ્લેમ થવાના કારણે, પર્યાવરણને અસર થવાના કારણે આપણે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો પર્યાવરણની સાથે આપણે જો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાની આજના સમયમાં તાતી જરૂરિયાત છે, એટલે કે ખાસ જરૂરિયાત છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.